અમેરિકાની ચેતવણી બાદ હવે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો છે। જણાવવામાં આવી રહ્યું છે કે 400 થી વધુ મિસાઇલ છોડવામાં આવી છે। ઇઝરાયલની સેનાએ કહ્યું કે ઈરાને બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે। ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર તમામ લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે। તો ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર તમામ લોકોને સલામત સ્થળે મોકલી દેવાયા છે। સેનાએ કહ્યું કે લાખો લોકોને બોમ્બ શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા પર હુમલાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે ઇઝરાયલની મિસાઇલને અટકાવવામાં આવી રહી છે અને ઈરાની હુમલાને હવામાં નિષ્ક્રિય કરવામાં આવી રહ્યું છે। તો ઈરાનના મિસાઇલ હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન પણ સામે આવ્યું છે। રાષ્ટ્રપતિ બાઇડને એક્સ પોસ્ટમાં કહ્યું કે ઇઝરાયલ ઈરાની મિસાઇલ હુમલાઓથી પોતાને બચાવવા અને આ ક્ષેત્રમાં અમેરિકી દળોને બચાવવામાં મદદ કરવામાં તૈયાર છે। પરંતુ આ દરમિયાન ઇઝરાયલના નાણામંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ગાઝા, હિઝબુલ્લા અને લેબનોનની જેમ ઈરાન પણ આ વખતે પસ્તાશે। તો ઈરાને ફરી એક વખત વાત કરીએ કે જે પ્રમાણે ઇઝરાયલ પર હુમલા થઈ રહ્યા છે, ત્યારે હવે ઈરાને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો છે। તો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે। આ સાથે જ હનિયા અને નસરાલ્લાની મોતનો બદલો લેવા હોવાનું પણ સામે આવ્યું છે। તો વાત કરીએ કે ઇઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો છે। એર સ્ટ્રાઇક મિસાઇલ પણ વરસાવવામાં આવી હતી મોડી રાત્રે। વાત કરીએ કે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો છે। ઇઝરાયલે પોતાના નાગરિકોને બોમ્બ શેલ્ટર હોમમાં પણ ખસેડ્યા છે અને આ સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઈરાને મિસાઇલ હુમલો કર્યો હોવાનું આઈડીએફનું કહેવું છે। તો આ અંગે વાત કરીએ કે ઇઝરાયલ હાલ જે પ્રમાણે અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે। 4 દેશોએ અત્યાર સુધી ઇઝરાયલ પર હુમલો કરી ચૂક્યું છે। હવે ઈરાન દ્વારા પણ હવે ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો છે। ઇઝરાયલમાં હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। તો ઇઝરાયલ હાલ તો એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ઇઝરાયલની સુરક્ષા માટે પણ અમેરિકા તૈયાર છે। આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ એક્સ પર ટ્વીટ કર્યું હતું અને આ સાથે જ મદદ પહોંચાડવા માટે પણ કહ્યું હતું। તો હુમલા બાદ ઈરાનની પહેલી પ્રતિક્રિયા પણ હાલ સામે આવી છે। આ શહાદતનો બદલો છે તેવું ઈરાનનું કહેવું છે। તો અત્યાર સુધી 4 દેશો ઇઝરાયલ પર હુમલો કરી ચૂક્યા છે। હવે ઈરાને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો છે। તો આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેઓએ પણ કહ્યું છે કે અમે તમને મદદ કરીશું। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, હવે વાત કરીએ કે ઇઝરાયલ પર અત્યાર સુધી 4 દેશો હુમલા કરી ચૂક્યા છે। હવે ઈરાને પણ હુમલો કર્યો છે। અડધી રાત્રે ત્યાં આગળ મિસાઇલ છોડવામાં આવી હતી। બિલકુલ આરતી, આપને જણાવી દઉં કે સમગ્ર વિશ્વ માટે આ એક મુદ્દો જો ચર્ચાસ્પદ બન્યો હોય તો તે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધનો છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાત ઇઝરાયલ વાસીઓ માટે ખૂબ ભારે રાત રહી, કારણ કે કહી શકાય કે ઈરાન દ્વારા 400 થી વધુ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા હુમલા કરવામાં આવ્યા છે। અનેક સ્થળોએ મિસાઇલ એટેક કરવામાં આવ્યા છે અને જેને લઈને કહેવાય કે સ્થિતિ જે છે એ બદતર બનતી જોવા મળી રહી છે। આ સાથે જે વાત કરવામાં આવે તો અત્યારે જે પણ ઈરાને જે રીતના હુમલો કર્યો છે તેને લઈને વાત કરવામાં આવે તો ગઈકાલે પૂરી રાત દરમિયાન કહી શકાય કે બેલિસ્ટિક મિસાઇલ જે હતા તેના દ્વારા હુમલા કરવામાં આવ્યા। અનેક ઠેકાણાઓ જે હતા ઇઝરાયલના ત્યાં આગળ આ એટેક કરવામાં આવ્યો છે ને જેને લઈને કહી શકાય કે પારાવાર નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે। બીજી બાબતની જો વાત કરવામાં આવે તો ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ આજથી નથી ચાલી રહ્યું, છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે। પરંતુ ગઈકાલની જો વાત કરવામાં આવે તો ઈરાને જે ઇઝરાયલ ઉપર જે બેલિસ્ટિક મિસાઇલ દ્વારા જે હુમલો કર્યો, 400 થી વધુ મિસાઇલ એટેક કર્યા હોવાની જાણકારી સામે આવી રહી છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ઈરાન તરફથી આ હુમલાને લઈને પ્રથમ પ્રતિક્રિયા આવી કે નસરુલ્લાહના મોતનો શહાદત જે છે એનો બદલો લેવામાં આવ્યો હોવાની વાત ક્યાંક સામે આવી રહી છે। આ સાથે જ ઇઝરાયલની વાત કરવામાં આવે તો ઇઝરાયલ કોઈ પણ હિસાબે નમતું જોખવા તૈયાર નથી અને ઇઝરાયલે પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતના જે હુમલો કરવામાં આવ્યો છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવી પણ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે। આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે
કે અમેરિકાની વાત કરવામાં આવે તો સુપર પાવર ગણાતું અમેરિકા અત્યારે ઇઝરાયલની મદદ માટે તૈયાર થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ને જેને લઈને વાત કરવામાં આવે તો ઇઝરાયલને શક્ય તેટલી આ હુમલાઓમાં જે અત્યારે સ્થિતિ સામે આવી રહી છે તેને લઈને અમેરિકા ઇઝરાયલને પૂરી મદદ કરશે ને તેની ખાતરી જો બાઇડને આપી છે. આ તમામ બાબતોની વચ્ચે ભારતની વાત કરવામાં આવે તો ભારત દ્વારા અત્યારે જે બેલિસ્ટિક મિસાઇલથી જે ઈરાન દ્વારા ઇઝરાયલમાં જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને લઈને ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઇઝરાયલમાં વસતા ભારતીયો માટે ખાસ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર ભારત દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને આ સાથે જ વાત કરવામાં આવે તો એક અપીલ પણ કરવામાં આવી છે ભારત દ્વારા કે જે ભારતીયો ઇઝરાયલમાં રહી રહ્યા છે તેઓ સુરક્ષિત સ્થાને ખસી જાય, સુરક્ષિત સ્થાને જ ત્યાં આગળ રહે અને ક્યાંય પણ જરૂર વગર ઘરની બહાર ન નીકળે તેવી પણ એક અહેવાલ સામે આવે છે. તે અહેવાલમાં જણાવાયું છે કે ભારત દ્વારા આ અપીલ કરવામાં આવી છે. એટલે અત્યારની આરતી જો વાત કરવામાં આવે તો અત્યારે એક બાજુ જે ઈરાને ઇઝરાયલ ઉપર જે મિસાઇલ એટેક કર્યા છે, ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જે આ મિસાઇલ એટેક કરવામાં આવ્યા તે નસરુલ્લાહની શહાદતનો બદલો લેવા કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી. ઇઝરાયલે પણ વળતી પ્રતિક્રિયા આપી છે કે એ લોકો ઈંટનો જવાબ પણ પથ્થરથી આપશે અને નમતું જોખવા કોઈ પણ હિસાબે ઇઝરાયલ તૈયાર નથી. અને ઇઝરાયલને પડખે હવે સુપર પાવર ગણાતું અમેરિકા પણ આવી ગયું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ યુદ્ધ જે છે એ કેવી રીતના અત્યારે આગળ વધશે, કઈ સ્થિતિ નિર્માણ પામશે તે સૌથી મહત્વનો વિષય બની રહેશે. જી બિલકુલ કામેશ, જે પ્રમાણે વાત કરીએ કે એક દેશ બીજા દેશની સાથે છે અને એક દેશ બીજા દેશની વિરુદ્ધમાં ઊભું થયું છે, એટલે કે હવે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે વિશ્વ યુદ્ધ હવે નજદીક છે. વિશ્વયુદ્ધની આ વાત કરવામાં આવે તો વિશ્વયુદ્ધના ભણકારા તો છેલ્લા ઘણા સમયથી વાગી રહ્યા છે અને વાત કરવામાં આવે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની તો જે રીતના ઈરાને જે રીતના મિસાઇલથી જે બેલિસ્ટિક એટેક કર્યા છે તે રીતના તેમણે ઇઝરાયલને ગર્ભિત ચીમકી આપી, નસરુલ્લાહના શહાદતનો બદલો લેવાની વાત તો કરી પણ આ સાથે ગર્ભિત ચીમકી પણ આપી છે કે જો હવે આ હુમલા બાદ પણ ઇઝરાયલ જો ફરીથી ઈરાન ઉપર એટેક કરશે તો ગાઝામાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેનાથી પણ ખરાબ સ્થિતિનું નિર્માણ ઇઝરાયલ માટે થશે. એટલે ઈરાને સ્પષ્ટપણે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કે આ જે ઘટના જે બની છે ને તેને લઈને ઈરાન પોતાના તરફથી કોઈ રિએક્શન ના આપે, પોતાના તરફથી કહી શકાય કે આ જે હુમલો કર્યો તેનો પ્રત્યુત્તર ના આપે. કારણ કે જો જવાબી કાર્યવાહી ઇઝરાયલ દ્વારા કરવામાં આવશે તો ઈરાન આનાથી પણ ખરાબ રીતના ફરીથી સક્ષમ છે ઈરાન અને તે રીતના તે ફરીથી એક મોટો એટેક કરી શકે છે. એટલે સ્પષ્ટપણે ગર્ભિત ચીમકી ઈરાન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ઇઝરાયલની વાત કરવામાં આવે તો ઇઝરાયલમાં અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ છે અને જેને લઈને વાત કરવામાં આવે તો જે લોકો સ્થાનિકોની વાત કરવામાં આવે તો આ જે મિસાઇલ એટેક જે કરવામાં આવે છે, બેલિસ્ટિક મિસાઇલથી જે હુમલા કરવામાં આવ્યા 400 થી વધુ ઠેકાણા ઉપર ઠેર ઠેર હુમલા કરવામાં આવી રહ્યા છે, એટેક કરવામાં આવી રહ્યા છે જેને લઈને જે ઇઝરાયલવાસીઓ જે છે તે લોકોને શેલ્ટર હોમ જે છે ત્યાં આગળ તાત્કાલિક સ્થાનીય પ્રશાસન દ્વારા ખસેડવામાં આવ્યા છે. અત્યારની સ્થિતિ વાત કરવામાં આવે તો તમામ સ્થિતિ ઉપર ત્યાં ઇઝરાયલના સ્થાનિક તંત્ર બાજ નજર રાખી રહ્યું છે અને ઇઝરાયલમાં જે અત્યારે ઘટનાક્રમ બની રહ્યો છે તેની સમગ્ર વિશ્વ તેની નોંધ લઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ તેની પર નજર રાખી રહ્યું છે કે હવે જે સ્થિતિ જે છે તે ખરાબ થઈ છે, બદતર સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આ તમામ બાબતોને લઈને ઈરાને જે હુમલો કર્યો તેને લઈને ઇઝરાયલ હવે કેવી પ્રતિક્રિયા આપી શકે છે, કેવી રીતના હુમલો કરી શકે છે. જો અમેરિકા એ સુપર પાવર દેશ છે અને તેમણે ઇઝરાયલને પોતાનું સમર્થન આપ્યું છે એટલે કે ઇઝરાયલને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે તો હવે ઇઝરાયલ કેટલું શક્તિશાળી બનશે, કેવી રીતના ટેકનોલોજીના લેવલે આગળ વધશે અને કેવી રીતના ઈંટનો જવાબ પથ્થરથી આપશે તે આગામી સમય જણાવશે. જી કામેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો આભાર.